વિસ્તારની ઘટના લલિતા ચોકડી પાસે માથામાં સળિયો મારતા યુવકની હત્યા કરવામાં આવી। કતારગામમાં બાકડા પર બેસવાના ઝઘડામાં શ્રમિકની હત્યા। કતારગામ પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા। મિત્રો સાથે મળી રિક્ષા ચાલક માર મારતો હોવાનું સીસીટીવીમાં કેદ। કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। માત્ર સામાન્ય બાબતે હત્યા સુધી ઘટના પહોંચી। ગઈ તારીખ 27/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ। આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું। તેથી પોલીસે IPC કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની